સત્ય ઘટનાની વાત નજરે જોયેલી ઘણા બધાને ખબર હશે. યુવરાજ છે એક જનતા માં અને એક દીકરો, બે માં દીકરો દર રવિવાર આવે એટલે રવિવારે થકાવારી મેરડીના દર્શન કરવા જાય. હાલીને પગ પાડાવો. માણા બધા વાતો કરે, એ ઓલી મેરડી આમ કરી દે, ફલાણી મેરડી આમ કરી દે, પણ નાનો એક 5 વર્ષનો દીકરો, દીકરાને કઈ ખબર પડે નહીં ભાઈ. સાંભળવા જેવી વાત છે, સાંભળજો ભાઈ. દીકરાએ પોતાની જનતા માન કીધું કે મારી માણસો બધા એમ કે મેરડી 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 હોય ક્યાં? મેરડી હોય ક્યાં? મેરડી હોય ક્યાં? દીકરા મેરડી તો છે ને આપણા રુદિયાની માલબા હોય, આપણો વિશ્વાસ હોય તો. સમય જતા અરવિંદભાઈ દીકરાને હૃદયની માલબા કાણું, દવાખાને ગયા અને ડોક્ટરે ઈ બેન ને એવું કીધું કે બેન તમારા દીકરાને હૃદયની માલપા કાણું છે. ભાઈ વાત કરું તો મારી આંખની માલપા ઉડાવે. પોતાનો એક ને એક દીકરો, એ જેનો બાપ નહીં, એ બે માં દીકરો, એ મેરડીના સહારે જીવે ને મેરડીના સહારે જિંદગી કાઢે. ડોક્ટરે કીધું બેન તમારા દીકરાને હૃદયની માલપા કાણું છે, એ તમારા દીકરાને જો જીવાડવો હોય ને તો તમારા દીકરાનું ઓપરેશન કરવું પડે. એ જો તમારા દીકરાનું ઓપરેશન ન થાય તો તમારો દીકરો નહીં જીવે. પોતાની જનતા માં હોય એને પીડા થાય ભાઈઓ. દવાખાનાના પગથિયે એ દીકરાની માં કારા આહુડા પાણી રોવા માંડ્યો. મળી હે મારી ધકાવારી મેરડી, તારા નામે જીવું છું, તારા નામે જ રહું છું. મારી આજ મારા દીકરાને હૃદયની માલપા કાણું. મારી પાસે રાતી પઈ નથી, મારા દીકરાનું ઓપરેશન કેમ કરાવું? આહા, પણ જેના રુદિયા મેરડી હોય ને ભાઈ, એનો રૂવાણું ખાંડું મારી મેરડી નો થવા દો. દવાખાનાની માલપા દીકરાની માએ કીધું ડોક્ટર સાહેબ ઓપરેશન નો ખર્ચો કેટલો થાય? કે બેન તમારા દીકરાનું ઓપરેશન કરવું હોય ને તો 5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય. અરે ભાઈ એ મરી જાવ તો મોઢામાં મૂકવા પાવલી નથી, મારા દીકરાના ઓપરેશનના રૂપિયા ક્યાંથી કાઢું? યુવરાજ છે તેદી એ દીકરાની માએ કીધું કે ડોક્ટર સાહેબ કઈ વાંધો નહીં, મારી પાસે જેટલા રૂપિયા થાય છે ને એટલા હું ભેગા કરીશ, પણ મારા દીકરાને કાંઈ થાય નહીં, મારા દીકરાનું ઓપરેશન કરી નાખજો. સાહેબ પોતાના દીકરાની માએ મોરબીની બજારની માલપા ભીખ માંગીને રૂપિયા ભેગા કર્યા. વિચાર કરો, એક ના એક દીકરો હોય ની માને ભીખ માંગવી પડે, એની માથે કેવી વીતતી છે ભાઈ. રૂપિયા ભેગા કર્યા, ભીખ માંગી, દવાખાનાની માલપા જઈને કીધું કે ડોક્ટર સાહેબ મારા દીકરાનું ઓપરેશન કરો. સાહેબ દીકરાને ઓપરેશન થિયેટરની માલપા લઈ ગયા ને એટલે દીકરાએ કીધું કે ડોક્ટર સાહેબ તમે મને ક્યાં ચેકો મારશો? કે દીકરા તને હૃદયમાં કાણું છે ને, તારું ઓપરેશન કરવાનું છે. ડોક્ટર સાહેબ તમે આ બ્લેડ નો ચેકો મારશો? કે દીકરા મારવો જ પડે ને, પણ સાહેબ ધ્યાન રાખજો, બ્લેડ નો ચેકો મારો ને તો મારા રુદિયાની માલપા મારી મેરડી છે, મારી મેરડીને બ્લેડ નો લાગ્યો, બ્લેડ નો લાગ્યો. સાહેબ સાહેબ મારા રુદિયાની માલપા છે ને, એ મારી માએ મને કીધું તું કે મારા રુદિયામાં મારી મેરડી છે, એ બ્લેડ નો ચેકો મારો ને તો મારી મેરડીને બ્લેડ નો લાગે. નો લાગે, બ્લેડ નો લાગે, બ્લેડ નો લાગે. આહા, સાહેબ દીકરાનું ઓપરેશન કર્યું. એ પોતાના ખોળિયાની માલપાથી દીકરાના પ્રાણ પંખીડા ઉડી ગયા ભાઈઓ. ડોક્ટરે જઈને કીધું કે બેન એ અમારી પૂરી કાર્ય કરી હતી ને, એ બધું અમે કાર્ય કર્યું, એ બહુ મહેનત કરી, પણ તમારા દીકરાનો જીવ અમે બચાવી ન શક્યા. યુવરાજજી 80 વર્ષની ડોહલી બની હાથની માલપા ખોખરી લાકડીનો ટેકો લઈ
એ ફાટા ટૂટા લુગડા પહેરી અને દવાખાનાની માઇલ પાસે જઈ એ મારી ધક્કાવાળી મેરડી એ દીકરાના ખાટલે જઈને બેહી અને દીકરાની માથે આમ હાથ ફેર્યો ને દીકરો ખડખડ ખડખડ દાંત મીંડો કાઢવા હો એ આવી એ મારી મેરડી આવી બાબો મેરડી આવી બાબો સાહેબ એ દીકરાની માથે હાથ મૂક્યો ને દીકરો આમ જો રમતો થઈ ગયો એની માં જ્યાં આમ જો દીકરાના નામના એ મરસિયા ગાતી જ્યાં દવાખાનાની માઇલ પાસે જઈને તો દીકરો આમે બેઠો બેઠો દાંત કાઢે માં હું જીવું છું કે દીકરા ડોક્ટર તો કીધું કે તમારા દીકરાના પાણ પખીડા ઉડી ગયા દીકરા તું કેમ જીવે મારી શું વાત કરું એક માળી આવ્યા એ મારી માથે હાથ ફેરવો કોણ હતા મેં જોયા નથી એ મારી હાથ મૂકી જ્યાં મેં આંખ ઉગાડીને જોયું ને ત્યાં માતાજી ગાયબ થઈ ગયા હતા ઓ ભાઈ ગાયબ થઈ ગયા હતા ઓ ભાઈ એ તેની મારી મેરડી ગઈ એ મારા નામે જીવતા હોય ને મારા નામને ભજતા હોય જગતની માઇલમાં અરવિંદભાઈ જો કમો તે મરવા દઉં ને એ તેની તો આવજો એ મારી ધક્કાવાળી મેરડીને ખોટ હોય ખોળામાં માથું નાખ્યું છે ને મેરડીને ખાલી એટલું જ કેવું છે કે અમારી જે રામ લખનની જોડી છે ને ભાઈમાં ભાવ માડીનો વિખાવા દે બે ભાઈ સુધી સુધી મેરડી લઈને ફરી છે ભાઈ આ ભાઈઓના ભાવ વિખાવા દેતી નહીં મારો મોરબીનો એ રાજા મારી ધક્કાવાળી મેરડી 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 મારી મેલડી બોલે બેટા એ જીતિયા રાગલા મારા હમણો જો છે ને હે જો રામ લખન ની જોડી વિખાવા દઉં હે તેથી મને ધક્કાવાળી નાગણી ને ખોટ લાગે હો અને મારી મેલડી બોલે અને જો કદાચ યમુના તેડા પાછા મારતા પાછી પડવું એ મને મોરબીના કોઠાની દેવીને ખોટ લાગે હો મારો વાલા જો મેલડી હાથ કરતી જા બોલા મારી મેલડી બોલા કોની પાંચને જાજી ગમાયું હો ખમા 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 અલે મારા વાલા મોરબીની જગ્યાની માથે એ મારી મેલડીનો નેજો ફરકે છે હા ભૂતળો હા ભેરવ હોશિયારું આહુડું જો કદાચ મનની અંદર કઈના ઓરતા હોય કદાચ જા મારી ધક્કાવાળી મેરડીનું નામ લઈ લે અને કદાચ મારા દીકરા ડોક્ટરે ના પાડી દીધી હોય અને એની આશા પૂરી કરું દૂધના ફીણ જેવા જો દીકરા દઉં તો હું ધક્કાવાળી એવા મારા ભૈરવ દાદા એવા હોય
અને ભાવથી ભેરવને રમાડવા છે ત્યારે હા ધૂણાનો ભેરવ હા હે! ભેરવ આવ્યા દાદા ભેરવ આવ્યા જો ઉજેન વાળા દાદા ભેરવ આવ્યા જો અને જો કે હજી એક વાર રિપીટ લઈ લી ભાઈ બે હાથ ઉપર કરીને તાળી ઉપાડો ભાઈ હા ભાઈ ભાઈ એ ભેરવ રમે દાદો ભેરવ રમે એ ઉજન વાળો ભેરવ ઉજન વાળો એ લાલ દારૂ માંગે ભેરવ ગુલાબી દારૂ માંગે એ લાલ દારૂ માંગે ભેરવ ગુલાબી દારૂ માંગે હો એ ઉજન વાળા કામરૂ રે વાળા ઉજન વાળા કામરૂ દેશ વાળા લાલ લાલ દારૂ માંગે ભેરવ દાદા